આવતા હું તમને પૂછતો જ હવે દર્શક મિત્રો નમસ્કાર. આજે અમે આવ્યા છીએ એસટી ડેપોમાં, જેને કહેવાય કે અલ્તાફભાઈ લારીવાળા. અલ્તાફભાઈ લારીવાળા એમણે એવું નામ રાખ્યું છે કે લારીવાળા પહેલાં લારી ચલાવતા હતા ને પછી ભગવાનની કૃપા થઈ અને મોબાઈલની દુકાન ને એને એટલી ઝંખના છે બિઝનેસની કે એની વાત જ જવા દે. અને અલ્તાફભાઈના નામે છે ને આખા ગામમાં આટો મારો એ ભાવમાં કાંઈ વસ્તુ મળે નહીં એવી એમની એક પહેચાન છે. એક એવી એમણે નામના કરેલ છે. માર્કેટ યાર્ડમાં પણ એમની બ્રાન્ચ છે અને ખૂબ જ એની ઝંખના છે ને એને મનની માનસિક રીતે ગ્રાહકને એ ભગવાનને જેમ હાચવે છે અને સારામાં સારી વસ્તુ આપે. અલ્તાફભાઈ, આપે મને જે જીવનની શરૂઆત તમે સંઘર્ષ કર્યો તો તમારો સંઘર્ષ ક્યાંથી ચાલુ છે અને આ તમે ક્યાં પહોંચ્યા? હવે એમાં શું છે, હું પેલા કટલેરી કરતો. બરાબર. કટલેરી પછી ધીમે ધીમે બંધ કર્યું કેમ કે પછી શું છે, સ્ટેપ બાય સ્ટેપ જગ્યાનો પ્રભાવ પડતો ગયો ને એમ ધીમે ધીમે આગળ વધતો ગયો. કેમ કે જે નવું નવું આવે ને મને નવું શોધવામાં બહુ મજા. બરાબર. પછી ધીમે ધીમે મેમરી કાર્ડને હિસ્ટ્રીને આઈપોડ ચાલુ કર્યા, મોબાઈલની લાઈન ચાલુ કરી. એટલે તમારા બધાના આશીર્વાદની દુઆથી આપણે તાલુકા પંચાયતે ઊભા રહેતા. બરાબર છે. લારીમાંથી આપણે સિટી પોઈન્ટમાં અત્યારે એક દુકાન છે ચક્કાભાઈ ભેવડા કોમ્પ્લેક્સમાં, એક માર્કેટિંગ યાર્ડમાં છે ને ત્રીજી આ મોબાઈલની એસેસરીઝની દુકાન છે. બરાબર છે. ને નવું આપણે જે સોપાન કર્યું છે એ જો ખાલી તમને અહીંથી બતાવી દો. આ બાજુ વી આવો ખાલી, જો અહીંયા વી આવો. અલ્તાફભાઈ લારીવાળા કંપની. હા, આ આપણા મોબાઈલની એસેસરીઝને એક્ઝેક્ટ એની માથે અલ્તાફભાઈ લારીવાળા પરફ્યુમનો જે શોરૂમ બનાવ્યો છે. શોરૂમ હું લેવા કહું છું કે ઘરાક જે મળે ને કહું ને કે લારીવાળા છો કે અલ્તાફભાઈ તમે લારીવાળા કાઢી નાખો, શોરૂમવાળા બોલો એટલે શોરૂમવાળા બોલું છું. હાલો હવે આપણે પરફ્યુમમાં જઈએ. ચાલો. ત્યાંની જે તમને આખી સ્ટોરી હું લખતો. હાલો માલિક, હવે આ આપણે અત્યારે મિત્રો અમે જેને કહેવાય એસટી ડેપોમાં બીજી બ્રાન્ચ જેને કહેવાય અલ્તાફભાઈ લારીવાળા, તો એ બીજા શોરૂમની આપણે મુલાકાત લઈ. તો બીજા શોરૂમનું શું નામ રાખ્યું છે? આપણે આ પરફ્યુમનું અલ્તાફભાઈ લારીવાળા જ છે. હા હા હા. પણ આ તો હું A3 હું લેવા રાખ્યું છે હા હા. કે અલ્તાફ અજીમ ને અબુ વાહ ભાઈ, ક્યાં વાત છે. મારા મિત્ર છે. બરોબર છે. આજે હું થોડુંક કામ હતું એટલે થોડીક દોડાદોડીમાં હતો ને અમારા મિત્રો 1 કલાકથી અહીંયા ઊભા છે. બટા તારી પાસે માફી માંગુ છું, 1 વર્ષથી હેરાન કર્યા. પહેલાં જો આપણે વિડીયોમાં તને લઈ લઈએ. અહીંયા આવો, તમે બી આવો. બધાની આવી જ રીતે લાગણી છે કે અલ્તાફભાઈ જે છે ને પરફ્યુમમાં અત્યારે એટલા છવાઈ ગયા છે કે એની કોઈ વાત જ જવા દો, સીમા જ જવા દો ને બધા. અરે વાહ, જો બધા આપણે આ જ કમાણા છીએ બધાની દુઆથી ને બધાના આશીર્વાદથી. હાલો આપણે જો પરફ્યુમમાં અંદર આટો મારીએ. ભાઈ આવો માલિક, અંદર ભાઈ આવો. મજામાં માલિક? કેમ છે તબિયત પાણી? એકદમ આનંદમાં આવો. હવે અમારે આવ્યા છે મિત્ર મંડળ. બરાબર છે. મારું નામ કિશોરભાઈ મકવાણા છે. આજે અલ્તાફભાઈ સાથે 12 વર્ષથી હું એક લારીમાંથી ઇયરફોન લેવા ગયો હતો. ત્યારથીના અત્યાર સુધીના સંબંધ છે અને એક લારીમાંથી આટલું મોટું વિશાળ નામ કરેલું છે અલ્તાફભાઈએ કે નાની દુનિયામાં બહુ વિશાળ નામ છે, મોટું નામ છે. એક ગુલાબના નાના એવા ફૂલમાંથી મોટો ગલગોટો કર્યો છે. વાહ ભાઈ, ક્યાં વાત છે. બધાની દુઆ, બધા ગ્રાહકના આશીર્વાદ. આજે અમે તો એના ગ્રાહક છીએ પણ અમારા ફેમિલી મેમ્બરો, લેડીઝ લોકો પણ એના ગ્રાહક અને ચાહક બની ગયા છે કે તમે જાઓ તો અલ્તાફભાઈ પાસે જ જાજો, બીજે ક્યાંય જતા નહીં. ને બધાની દુઆથી કે આખું ફેમિલી, એમાં નાના છોકરાઓ આવી ગયા ને બધા ઘરના સભ્યો આવી ગયા. એક જ કે અહીંથી ગયા હોય ને કે અલ્તાફભાઈ પાસે ગયા હતા ને, કેમ કે ખુશ્બુ અત્યારે આપણી સિગ્નેચર અને અલ્તાફ રાજા બે એટલી જોરદાર છે ને પ્લસ બીજું એ ને કે નાના બાળકોમાં, મોટામાં તો મેં જગ્યા દિલમાં બનાવી હતી, ફેમિલીમાં નાના બાળકોમાં જે અત્યારે આપણે જે જગ્યા બનાવી છે ને, ગમે એના નીકળાવો ને કે અલ્તાફ દાદા પાસે જવું છે, કાલ તો લારીવાળા પાસે જવું છે. છોકરીને એક મોબાઈલનો કવર લેવું હોય તો કે અલ્તાફભાઈની ત્યાં જવું, એની સિવાય કઈ લેવું નથી મારે, એમ જ કે.
હા, અલ્તાફભાઈ, આપણે એમાં મને કેમ- અમરેલી શહેરની અંદર ધૂમ મચાવી રહ્યા છો. હા, ખાસ હા. કરીને જેને કહેવાય કે આપણી માર્કેટ યાર્ડમાં પણ બ્રાન્ચ છે, હા, આપણી હા. ડેપોમાં પણ બ્રાન્ચ છે, હા, હા. એની ઉપર પણ બ્રાન્ચ છે. હા. આપણે સતત એક મંથન કર્યા કરો હા, છો, હા. એક વિચાર કરો છો કે મારે અમરેલી શહેરની જનતાને ક્યાંક નવું આપવું છે, હા. પરફ્યુમ આપવું છે, ઘડિયાળ આપવી છે, હમ. મોબાઈલને કવર આપવા છે. તો એ જે સતત આપ વિચાર્યા કરો છો, હા, હા. તો એ ઝંખના જે છે એ અમારા દર્શક મિત્રોને બતાવો. હવે એમાં છે કેવું કેમ કે મારે જે લારી હતી ને ત્યારે હેન્ડ ફ્રી ને ચાર્જર ધીમે ધીમે ચાલુ કર્યું, બરોબર છે. હવે મને એવું લાગ્યું કે હવે આમાં અપડેટ આપણે રોજ થવું પડશે. રોજ અપડેટ શું લેવા કે આજે જે ગ્રાહકે માંગ્યું એ ના પાડવાનું મને નથી મજા આવતી. શું લેવા કે ગ્રાહકે આજે માંગ્યું ને એટલે ઓન ધ સ્પોટ હાજર. ક્યાં વાત છે, ક્યાં વાત છે. એટલે ચાર્જર હેન્ડ ફ્રી વેચતો ને તો ધીમે ધીમે મેમરી કાર્ડ, પેન ડ્રાઈવ એ ધીમે ધીમે ચાલુ કર્યું. પછી મોબાઈલના કવર, પછી આપણે ધીમે ધીમે બધાની દુઆથી આશીર્વાદથી એક સિટી પોઈન્ટમાં દુકાન કરી, એક માર્કેટિંગ યાર્ડમાં કરી, ને અત્યારે અહીંયા નીચે એસટી ડેપોમાં મોબાઈલ એસેસરીઝ નીકળે. પછી વિચાર આવ્યો કે ભાઈ અત્યારે પરફ્યુમનો જમાનો છે, સોશિયલ મીડિયા અત્યારે એક નંબરે વેપાર કરાવે છે આપણને. બિલકુલ બિલકુલ. ઓનલાઈન અત્યારે બધા વેપાર કરે જ છે. એવી રીતે મને વિચાર આવ્યો કે હું ઓનલાઈન હવે જે સોશિયલ મીડિયામાંથી થોડુંક મને જાણવા મળ્યું એટલે મેં પરફ્યુમનું વિચાર્યું, બરોબર છે. એટલે રોજ ડેઈલી વિચારું નવું શું કરવું છે. એટલે પરફ્યુમનું મેં વિચાર્યું ને અત્યારે આપણે રાઈટ 2 મહિના થઈ ગયા. 8 ઓપનિંગ કર્યું હતું, પણ 2 મહિનામાં અત્યારે આપણે લગભગ મારા અંદાજ પ્રમાણે અમરેલી ને અમરેલી જિલ્લો અત્યારે મારા પાર્સલ ડેઈલી બધે જાય છે. ને હમણાં 2-3 દિવસમાં ઓનલાઈન આપણી એપ્લિકેશન આવી જશે અલ્તાફભાઈ લારીવાળા A3. ને બધાની દુઆથી કે જ્યાં આપણું પરફ્યુમ છટાય ને ત્યાં અલ્તાફભાઈ લારીવાળાનું નામ નીકળે છે. એટલે બધાની દુઆ અને આશીર્વાદ. હજી રોજ આમાં નવું અપડેટ કરશું. આપણે હજી ઘડિયાળમાં અપડેટ થવાના છીએ, પર્સ ને બેલ્ટમાં અપડેટ થવાના છે. હજી બીજી 5-6 આઈટમ એવી છે કે ધીમે ધીમે આમાં અપડેટ થશું. ને બધાની દુઆ ને બધાના ગ્રાહક ને બધાના આશીર્વાદ ને બધા મિત્ર મંડળના સપોર્ટ છે. બિલકુલ. નજીકના સમયમાં દિવાળી હમ. અને નવું વર્ષ આવી રહ્યું હા. છે. તો આપણે કેટલા વર્ષથી બિઝનેસ કરી રહ્યા છો અને લાખો ગ્રાહકોનો આપણે જે નામના મળી છે, હા. તો કેવા મનથી કેવા દિલથી એનો આભાર વ્યક્ત કરો છો. હા. અને સાથે સાથે હા. નજીકના સમયમાં દિવાળી, નવું વર્ષ, બેસતું વર્ષ, લાભ પાંચમ બધું આવી રહ્યું છે, તો એ નવલા તહેવારમાં કેવી અમરેલી જિલ્લાની જાહેર જનતાને શુભેચ્છા પાઠવશો? હવે આમાં બહુ જાજુ તો નથી આવડતું બોલતા, પણ બધાની દુઆથી હું પેલા કટલેરી વેચતો ટાવર રોડ પાસે આશીર્વાદ ફુલારની સામે. કટલેરીનું બંધ કર્યું એટલે કુદરતી મને વિચાર્યું કે હવે આપણે મોબાઈલની લાઈનમાં જઈએ. એટલે ધીમે ધીમે મોબાઈલની એસેસરીઝ ચાલુ કરી. પ્લસ બીજું એ કે પરફ્યુમમાં ને એમાં જે ગ્રાહકનો જે આપણને જે મળ્યું છે અત્યારે, એમાં કુદરતી કોને ખબર કે હું જે વસ્તુ ચાલુ કરું ને કંઈ નવું વિચારું ને એમાં ગ્રાહકના મને બહુ સપોર્ટ છે. વિશ્વાસ મળે છે. આ વિશ્વાસ બહુ મળે છે. ને પ્લસ કે હું જે અત્યારે બધાની દુઆ કમાવું છું ને માલિક, એ જ મારી માટે મહત્વ છે. એ મને આગળ લઈ આવે છે. ને આજે બીજું હું એ પણ એક ગ્રાહક જ છું, પણ હા. ગ્રાહક વતી હું એક કહું છું કે ભાઈ અલ્તાફભાઈ વેપાર નથી માનતા, પણ વેપાર તો કરે જ છે, પણ એનો મતલબ એવો નથી કે આપણે પાસેથી આપણે કમાઈ લેવું, પણ એ એની નામના એક કમાઈ છે. અને ગ્રાહકોનું એક દિલ અને લાગણીથી અને ગ્રાહકોનું એને બીજું ખૂબ લાભ મળે છે. હા. લાભ મળે છે. બીજું એ કે હવે આપણે અલ્તાફભાઈ રાજા જે એક બીજું પરફ્યુમ જે બહાર પડ્યું છે ને, લાવો તો બેટા. મજામાં માલિક? હવે આપણે અલ્તાફ રાજા એક આ લોન્ચ કર્યું છે, બરોબર છે. આનો રિવ્યુ બહુ જોરદાર છે. ને જ્યાં લગાડું ને ત્યાં સિગ્નેચરની જેમ જ એમ કે અલ્તાફભાઈ આ તો જોરદાર છે, બરોબર છે. ને હવે આમાં દિવાળીના દિવસ સુધીની આપણે દિવાળી સુધીની સ્કીમ રાખી છે. સ્કીમ એ રીતની છે કે આપણો જે મુખવાસ રેગ્યુલર તો આવે જ છે આ, બરોબર છે. હવે એમાં આ મુખવાસ હમણાં જે બધાને આપું છું ને તો બહુ સારો કહે છે. આ લો બટ્સ માઉથ ફ્રેશ, બરોબર છે. આમાં 60 પીસ આવે છે. એટલે અલ્તાફ રાજા કોઈ પણ એક આ પરફ્યુમ લેશે 100 ml નું, એને આ ગિફ્ટ ફ્રી આપવામાં આવશે. કેમ કે અલ્તાફ બહુ કહેતા કે અલ્તાફભાઈ કાંક તો સ્કીમ રાખો, દિવાળી છે ઈ. એટલે મેં કીધું મારો ભાવ છે ને એ જ મારી સ્કીમ છે. છતાંય મેં કીધું અત્યારે દિવાળી છે, બધા મુખવાસ ઘરે રાખતા હોય, એટલે કોઈ ગ્રાહકને મુખવાસ લેવા જાવો નહીં. એટલે મારી ગણતરી પ્રમાણે મેં આમાં 60 પીસ આવે છે, જો આવા પેકેટ, બરાબર છે. આ આખું બોક્સ, આ 60 પીસનું આખું પેકેટ આની હારે ફ્રી આપવામાં આવશે. અલ્તાફ રાજા એટલે કાંઈ ઘટે નહીં, એક નંબર. घर से निकला ही नहीं वो, घर से निकला ही नहीं वो, उसे क्या पता हार क्या और जीत क्या. એ અમારા અલ્તાફભાઈ વાત છે. છે. અલ્તાફભાઈ એક માનસિકતા, એ લોકો પ્રત્યેનો એટલો બધો પ્રેમ છે, લગાવ છે કે ભાઈ એનો ગ્રાહક આવે, આવો આવો મારા વાલા, આવો આવો ગ્રાહક, આવો આવો માલિક, એના હૃદયમાં બહાર એક દિલથી એક અવાજ રહી આવે છે. અને એ અવાજથી એ લોકોનો વિશ્વાસ વધતો ગયો. અલ્તાફભાઈ એક સામાન્ય લારીમાં હાલતા હતા, બરોબર. એને બિચારાને સાંજે હું સેટિંગ કરવું કે વેપારીને કેમ પૈસા દેવા માટે, એ એની ઝંખલા હતી. એણે એક નીતિ નારાયણ, જેને કહેવાય કે ભાઈ તારા 5 રૂપિયા બાકી હાલ,
તો એને વેપારી તો સપોર્ટ મળતો જ હા. ગયો બધા. પછી એને કાંઈ માનો ને એસટી ડેપોમાં દુકાન લેવી છે તો કે તમ તારા અમે બેઠા છીએ હા. હમ તમારે સાથે હમ હા. તમારે સાથે એટલે એ અલ્તાફભાઈ જેને કહેવાય કે ઈશ્વરનું સ્વરૂપ કે હું કોઈને છેતરીશ નહીં, મારો ગ્રાહક છે ભગવાન છે, પાક્કું. એવી એક માનસિકતા અમરેલીની અંદર એક એવો દાખલો છે કે અલ્તાફભાઈ લારીવાળા એક નાના માણસમાંથી ભગવાને એને ઈશ્વર કૃપાથી ખૂબ એમ કે ધંધો આપ્યો છે કે 3-4 પેઢી હાલે છે કે ઈશ્વર કૃપાથી ચાલે છે. અને નજીકના સમયમાં દિવાળી અને નવું વર્ષ આવી રહ્યું છે તો અમરેલી જિલ્લાની જાહેર જનતા, ગ્રાહક મિત્રો, હિન્દુ ભાઈઓ, મુસ્લિમ ભાઈઓ, દરેક સમાજના લોકો, પછી ધર્મગુરુઓ, પછી આપણા રાજકારણીઓ, દરેકને નાના ખેડૂતો દરેકને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી રહ્યા છે ખૂબ સારા મનથી, ખૂબ સારા દિલથી. અને અલ્તાફભાઈને એકવાર પરિવાર સાથે મુલાકાત લેવા આવો કે એમની જે ઝંખના છે તમે ઓનલાઈન વસ્તુ મગાવો કે પછી રાજકોટ જાઓ કે અમદાવાદ જાઓ તો તમને એમ થાય કે આ વસ્તુ તો ઓનલાઈન કરતાં સસ્તી છે અને અલ્તાફભાઈ તો કાંઈક તકલીફ હોય નહીં એ તો બદલી હોત ને ઓનલાઈનમાં તમે ક્યાં જાઓ બદલાવા. એટલે આપણો અમરેલીનો રાજા છે એને ટેકો આપો અને ચોક્કસથી એકવાર ખરીદી કરો. ખાલી મુલાકાત લો, આપણે એમ નથી કહેતા કે લઈ લો. તમને એમ લાગે કે લેવું છે, અમને ઓનલાઈન કરતાં સસ્તું મળે છે, મોબાઈલના કવર છે કે પછી ટફન ગ્લાસ છે કે મોબાઈલની એસેસરી છે કે ચાર્જર છે કે દરેક પ્રકારનો અત્તર છે કે મુખવાસ છે, અઢળક વેરાયટીઓ છે, તો ચોક્કસથી બતાવો. હેમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેદાણી, એસટી ડેપો, અલ્તાફભાઈ લારીવાળાની બ્રાન્ચમાં અમે આજે આવ્યા છીએ. ને મારી તરફથી બધાને દિવાળીની શુભકામના. બધા ખૂબ તંદુરસ્ત રહીએ, ખૂબ મોહબ્બત આપે ને કાયમ આવી જ દિવાળી જાય ને બધાને દુઆ કરું કે બધાના ધંધા હાલે રાખે ને બધાને એકબીજાને તંદુરસ્ત રાખે ને એકબીજાને મોહબ્બત આપે. ક્યાં બાત છે.